હેલો વિદ્યાર્થી મિત્રો, જીકેસી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક મહત્વના પ્રશ્નો ભાગ 2 પર ચર્ચા કરશું। પ્રશ્ન 1, બિંદુસાર પછી મગધની ગાદી પર કોણ આવ્યું? જવાબ, બિંદુસાર પછી મગધની ગાદી પર અશોક આવ્યો। 2, કલિંગનું હાલનું નામ જણાવો। જવાબ, કલિંગનું હાલનું નામ ઓડિશા છે। 3, અશોકે રાજ્યાભિષેકના કેટલામા વર્ષે કલિંગ સાથે યુદ્ધ કર્યું હતું? જવાબ, અશોકે રાજ્યાભિષેકના 8મા વર્ષે કલિંગ સાથે યુદ્ધ કર્યું હતું। 4, અશોકે કલિંગના કયા રાજા સામે યુદ્ધ કર્યું હતું? જવાબ, અશોકે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ કર્યું હતું। 5, અશોકે કયા યુદ્ધ પછી શસ્ત્રનો ત્યાગ કર્યો હતો? જવાબ, અશોકે કલિંગના યુદ્ધ પછી શસ્ત્રનો ત્યાગ કર્યો હતો। 6, અશોકે કોના ઉપદેશથી શસ્ત્રનો ત્યાગ કર્યો હતો? જવાબ, અશોકે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રનો ત્યાગ કર્યો હતો। 7, અશોકે કલિંગના યુદ્ધ પછી કયો ધર્મ અંગીકાર કર્યો હતો? જવાબ, અશોકે કલિંગના યુદ્ધ પછી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો। 8, અશોકે પોતાનો સંદેશ સેના દ્વારા પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો? જવાબ, અશોકે પોતાનો સંદેશ શિલાલેખો દ્વારા પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। 9, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? જવાબ, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત હતી। 10, અશોકના અભિલેખો કઈ લિપિમાં લખાયેલા છે? જવાબ, અશોકના અભિલેખો બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે। 11, આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? જવાબ, આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે। 12, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા સ્થળેથી મળી આવ્યો છે? જવાબ, ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાંથી મળી આવ્યો છે। 13, અશોકનો જૂનાગઢ શિલાલેખ કઈ ભાષામાં લખાયેલો છે? જવાબ, અશોકનો જૂનાગઢ શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલો છે। 14, અશોકના જૂનાગઢ શિલાલેખમાંથી કેટલા રાજવીઓના લેખ મળી આવ્યા છે? જવાબ, અશોકના જૂનાગઢ શિલાલેખમાંથી 3 રાજવીઓના લેખ મળી આવ્યા છે। 15, જૂનાગઢમાંથી મળી આવેલા શિલાલેખમાંથી કયા કયા રાજાઓના લેખ મળી આવ્યા છે? જવાબ, જૂનાગઢમાંથી મળી આવેલા શિલાલેખમાંથી એક લેખ રાજા મહાસત્રપ રુદ્રદામાનો છે। બીજો લેખ ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા ગિરનારમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી સુદર્શન તળાવનું નિર્માણ કરાવવામાં આવ્યું તેનો છે। અને ત્રીજો લેખ અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટે નહેરો કઢાવવામાં આવી તેની વિગત આપવામાં આવેલી છે। આમ કુલ 3 રાજાઓના લેખ મળી આવ્યા છે। 16, અશોકે ધર્મખાતાની રચના શા માટે કરી હતી? જવાબ, અશોકે ધર્મખાતાની રચના તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કરી હતી। 17, ધર્મખાતાના ઉપરી તરીકે કોની નિમણૂક કરવામાં આવતી હતી? જવાબ, ધર્મખાતાના ઉપરી તરીકે ધમ મહામાત્ર નામના અધિકારીની નિમણૂક કરવામાં આવતી હતી। 18, કયા મૌર્ય રાજાએ પોતાના રાજ્યમાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો હતો? જવાબ, મૌર્ય રાજા અશોકે પોતાના રાજ્યમાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો હતો। 19, અશોકે કેટલામી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? જવાબ, અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી। 20, અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ કોની અધ્યક્ષતામાં બોલાવી હતી? જવાબ, અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ મોગલીપુત્તિસ્ય તિસ્સાની અધ્યક્ષતામાં બોલાવી હતી। 21, અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ કયા સ્થળે બોલાવી હતી? જવાબ, અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ રાજધાની પાટલીપુત્રમાં બોલાવી હતી। 22, ત્રીજી બૌદ્ધ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? જવાબ, ત્રીજી બૌદ્ધ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો। 23, સમ્રાટ અશોકે ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો કયા કયા દેશમાં મોકલ્યા હતા? જવાબ, સમ્રાટ અશોકે ધર્મ પ્રચાર માટે
ધર્મ પ્રચારક મંડળો બ્રહ્મદેશ હાલનું મ્યાનમાર, સિલોન હાલનું શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશોમાં મોકલ્યા હતા. 24. અશોકે ધર્મ પ્રચાર માટે સિલોન કોને મોકલ્યા હતા? જવાબ: અશોકે ધર્મ પ્રચાર માટે સિલોન પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને મોકલ્યા હતા. 25. સમ્રાટ અશોકે પોતાના શાસન દરમિયાન કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો? જવાબ: સમ્રાટ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. 26. સમ્રાટ અશોકે કરેલા પ્રજા કલ્યાણના કાર્યો જણાવો. જવાબ: સમ્રાટ અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું વગેરે પ્રજા કલ્યાણના કાર્યો કર્યા હતા. 27. સમ્રાટ અશોકે કેટલા વર્ષ શાસન કર્યું હતું? જવાબ: સમ્રાટ અશોકે 36 વર્ષ શાસન કર્યું હતું. 28. મૌર્ય સમયમાં વહીવટતંત્રના કેટલા વિભાગો હતા? જવાબ: મૌર્ય સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા. 1 કેન્દ્રીય, 2 પ્રાંતીય, 3 પ્રાદેશિક. 29. મૌર્ય વહીવટતંત્રમાં કેન્દ્ર સ્થાન કોનું હતું? જવાબ: મૌર્ય વહીવટતંત્રમાં કેન્દ્ર સ્થાન રાજાનું હતું. 30. ચાણક્યએ મૌર્ય વહીવટતંત્રના કેટલા ખાતાઓ દર્શાવ્યા છે? જવાબ: ચાણક્યએ મૌર્ય વહીવટતંત્રના કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. 31. મૌર્ય વહીવટતંત્રના વિવિધ ખાતાઓ અને તેમના ઉપરીના નામ જણાવો. 1. ખેતી વિભાગ વડા શીતાધ્યક્ષ, લશ્કર ખાતું વડા સેનાની, ન્યાય ખાતું વડા પ્રદેશત્રી અથવા મુખ્ય ન્યાયાધીશ, વ્યાપાર ખાતું વડા પણાધ્યક્ષ, દફતર ભંડાર અથવા અક્ષપટલ અથવા રેકર્ડ ખાતું વડા મહાઅક્ષપટલ, મુદ્રા પાસપોર્ટ ખાતું વડા મુદ્રાધ્યક્ષ. 32. મૌર્ય સામ્રાજ્યને કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું? જવાબ: મૌર્ય સામ્રાજ્યને 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. વિભાગને પ્રાંત અને મંડળ પણ કહેતા હતા. 33. પ્રાંતના વડાને શું કહેતા હતા? જવાબ: પ્રાંતના વડાને રાષ્ટ્રીય અથવા રાજ્યપાલ કહેતા હતા. 34. રાષ્ટ્રીય રાજ્યપાલના પદ પર મોટે ભાગે કોની નિમણૂક કરવામાં આવતી હતી? જવાબ: રાષ્ટ્રીય રાજ્યપાલના પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. 35. રાજ્યપાલના કાર્યો જણાવો. જવાબ: સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને વાકેફ રાખવા વગેરે રાજ્યપાલના કાર્યો હતા. 36. મૌર્ય વહીવટતંત્રમાં પ્રાંત પછીના એકમનું નામ જણાવો. જવાબ: મૌર્ય વહીવટતંત્રમાં પ્રાંત પછીનું એકમ આહાર હતું. આહાર માટે જિલ્લા અને સ્થાનીય શબ્દ પણ વપરાતા હતા. 37. આહારના વડાને શું કહેતા હતા? જવાબ: આહારના વડાને રાજુક કહેતા હતા. રાજુક માટે અન્ય શબ્દ આહારપતિ અને સ્થાનીય પણ હતા. 38. મૌર્ય વહીવટતંત્રમાં આહાર પછીના એકમનું નામ જણાવો. જવાબ: મૌર્ય વહીવટતંત્રમાં આહાર પછીના એકમનું નામ પ્રદેશ હતું. પ્રદેશ માટે સંગ્રહણ અને તાલુકા જેવા શબ્દો પણ વપરાતા હતા. 39. પ્રદેશનો વડો અધિકારી શું કહેવાતો હતો? જવાબ: પ્રદેશનો વડો અધિકારી પ્રાદેશિક કહેવાતો હતો. પ્રાદેશિક માટે અન્ય શબ્દ ગોપ પણ ઉપયોગમાં લેવાતો હતો. 40. મૌર્ય સમયમાં વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? જવાબ: મૌર્ય સમયમાં વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. 41. ગ્રામના વડાને શું કહેતા હતા? જવાબ: ગ્રામના વડાને ગ્રામણી કહેતા હતા. 42. ગ્રામણી કોની મદદથી ગ્રામનો વહીવટ ચલાવતો હતો? જવાબ: ગ્રામણી ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો વહીવટ ચલાવતો હતો. 43. મૌર્ય વંશના અંતિમ રાજાનું નામ જણાવો. જવાબ: મૌર્ય વંશના અંતિમ રાજાનું નામ બૃહદ્રથ હતું. 44. બૃહદ્રથની હત્યા કરી શુંગ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ: બૃહદ્રથની હત્યા કરી
શુંગ વંશની સ્થાપના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે કરી હતી. 45. મૌર્ય વંશના રાજાઓએ કુલ મળી કેટલા વર્ષ શાસન કર્યું હતું? જવાબ: મૌર્ય વંશના રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. જીકેસી ઓનલાઈન એજ્યુકેશનમાં જોડાવા બદલ આપનો આભાર. જ્ઞાનની ગંગા અવિરત વહેતી રહેશે, તો જોડાતા રહેજો અમારી સાથે. જય હિન્દ, જય ભારત.